નમસ્કાર, હું છું મોહિત સોલંકી. આપ સૌને નમસ્કાર. મહુવા શહેરની અંદર, મહુવા તાલુકાની અંદર ઘણા બધા મુદ્દાઓ સરકારી તિજોરીમાં દફન થઈ ગયા, નગરપાલિકા તિજોરીમાં દફન થઈ ગયા. જો કદાચ મુદ્દા બહાર નીકળે તો ઘણો બધો વિકાસ મહુવા શહેરની અંદર તાલુકામાં થઈ શકે. પણ બધો વિકાસ આપણે સોશિયલ મીડિયામાં રીલ્સમાં જોઈએ છીએ. આપણે ફક્ત રીલ્સ જોયા કરીએ છીએ અને પોસ્ટ જોઈએ ને એટલું બધું આપણે રાજી થઈ જઈએ છીએ. એટલે પોસ્ટ બહુ ફરી રહી છે મહુવા શહેરની અંદર. જે પોસ્ટ ફરી રહી છે એ પોસ્ટ નેશનલ હાઈવે સાથે જોડાયેલી છે. ભાવનગર સોમનાથનો નેશનલ હાઈવે જે આપણા મહુવા બાયપાસથી નીકળે છે, ત્યાં એક રેલવે ફાટક આવેલી છે. ત્યાં રેલવે ફાટક બંધ કરવામાં આવી છે. શું કામ બંધ કરવામાં આવી છે? રેલવેની જગ્યાની અંદર આવતો છે, રેલવે કદાચ બંધ કરી શકે. આદિકાળથી જે રસ્તો ચાલ્યો આવતો હોય એની રસ્તો જો બંધ કરવામાં આવે તો ઘણા લોકોને, ઘણી બધી લોકોને તકલીફ પડે, મહુવા શહેર અને તાલુકાના લોકોને. અમરેલીના જે સાંસદ હોય છે, માન્ય શ્રી સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ એ મહુવા તાલુકાના જે રેલવે ફાટક જે હોય છે પ્રશ્ન ઉકેલો છે અને એના બધા પોસ્ટ કરતા થયા છે. બધા સોશિયલ મીડિયાની અંદર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી સાથે જે લોકો જોડાયેલા હોય એ લોકો ખૂબ જ વાયરલ કરી રહ્યા છે. એમાં લખેલું છે કે મહુવાની રેલવે ફાટક બંધ થતાં જાણે બે ભાગ થઈ ગયા હોય, મહુવા શહેરના વેચાઈ ગયું હોય, એવી રીતના બધું અલગ અલગ પોસ્ટ લખેલી છે. પણ છેવટે ભરતભાઈ સુતરિયા જે હોય છે આપણા સાંસદ અમરેલીના જિલ્લાના, એ રેલવે જે ફાટક છે ત્યાં રેલવે દ્વારા અંડરપાસ બનાવવામાં આવશે. એટલે નીચેથી આમ અંડરથી એક રસ્તો બનાવવામાં આવશે અને લોકોની જે માંગ છે એ પૂરી થશે. હવે લોકો ઉપરથી હાલે કે લોકો નીચેથી હાલે એ સમસ્યા નથી. મેં તમને પહેલાં કીધું કે મહુવાના ઘણા બધા મુદ્દા એવા છે જે દફન થઈ ગયા છે તિજોરી અંદર. જો આ સરકારી તિજોરીમાંથી જો ભ્રષ્ટાચાર નીકળે તો સત્તામાં જે બેઠેલા જે લોકો હોય છે એનો ભ્રષ્ટાચાર બહાર નીકળે. પણ સત્યતા શું છે? સત્ય તથ્ય નેશનલ હાઈવે સોમનાથ, ભાવનગર સોમનાથનો જબરજસ્ત નેશનલ હાઈવે જે બનાવવામાં ખૂબ જ મોડું થયું, લેટ થયું. 20-25 વર્ષ આ રોડ આપણને મોડો મળ્યો. જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના મંત્રી હતા ત્યારે રોડ પાસ થઈ ગયેલો હતો, પણ છતાં પણ નરેન્દ્રભાઈ મોદી આ રોડ એટલું બધું લેટ કરી દીધું કે એની કોઈ સીમા નથી. છતાં પણ એ મુદ્દા ઉપર જવું નથી. આપણે ટોપિક મુદ્દા ઉપર આવીએ. શું આ અંડરબ્રિજ બનાવવાથી, અંદરથી રસ્તો બનાવવાથી શું મહુવાના બે કટકા ભેગા થઈ જશે? કેટલા બુદ્ધિશાળી વ્યક્તિ આપણા મહુવાની અંદર છે, ખૂબ બુદ્ધિશાળી વ્યક્તિઓ મહુવામાં છે. ભ્રષ્ટાચારમાં ભાગ પાડો તો બધા સાથે મળીને ભાગ પાડી લે. એક પણ નહીં કહેવું ન પડે. અહીંયા કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે કોઈ પણ રાજકીય પક્ષ હોય કે ગામના બહુ સારા આગેવાન, આવું બેઠીને સારો આમ લાગે કે બસ આટલો કટકો તારો, આટલો કટકો મારો, આ વોર્ડ તારો, આ ગામ તારું, આ ગામ તારું, બધા અલગ અલગ બધો ભાગ પાડી લે. જ્યારે મહુવાની સમસ્યાઓ આવે યાદ રાખજો, વડલીથી લઈ અને થોમસ કોલ સુધીની જ વાત કરું છું. જ્યારે મહુવાની વાત આવે, જે વડલીથી આપણે રોડ ચાલુ કરીએ નેશનલ હાઈવે અને થોમસ કોલે પૂરો કરીએ, એક વખત તમે ઉપરથી એમને જોજો. ખરેખર આ જે રોડ બનાવવામાં આવ્યો છે, શું આ રોડ ખરેખર આવી રીતના જ બનવો જોઈએ? ખરેખર આ રોડમાં ભ્રષ્ટાચાર થયો નથી? શું થયું હશે આ રોડનું? ઘણા બધા સર્વિસ રોડ હોય છે ગુમ થઈ જાય છે. રોડ પૂરા થતાં બધા સર્વિસ રોડ ભેગા થઈ જાય છે. ઘણી બધી રોડની જે જમીન હોય છે એ જમીન અંદર દબાવેલી છે. ઘણી બધી સમસ્યાઓ છે એ રોડની અંદર. વડલીથી જે રોડ ચાલુ થાય છે પછી હમણાં સુધી નળ આવે, આગળ નેસવડ આવે, નેસવડ પછી રેલવે ફાટક આવે, રેલવે ફાટક પછી હોસ્પિટલ, હનુમંત હોસ્પિટલ આવે, અને હોસ્પિટલથી આગળ જઈએ એટલે પાછું થોમસ કોલ આગળ પૂરું થાય. આગળ પણ ઘણી બધી સમસ્યાઓ છે. પણ આપણે આટલા ઘટકાની જે વાત કરીએ, ખરેખર જે રોડ બનાવ્યો છે એ ખરેખર એના મેપ પ્રમાણે બનાવ્યો છે, એના પેરેગ્રાફ પ્રમાણે બનાવ્યો છે, કેવી રીતના રોડ બન્યો હશે? એ રોડની અંદર ઘણી બધી સમસ્યાઓ છે. આટલી બધી સમસ્યાઓ છે. આ રેલવે ફાટક ખોલવા માટે ત્યારે પણ ત્યાં એક્સિડન્ટની ઘટનાઓ ઘણી બધી બનતી હશે. શું પ્રોબ્લેમ હશે કે લોકો સમજતા નથી અને રોંગ સાઈડ જઈ રહ્યા છે, નેશનલ હાઈવેની સામે જ આવી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ, હું હો, તમે હો, જ્યારે પણ આપણે નેશનલ હાઈવે પર જઈએ, આપણે બાયપાસ જવું હોય, હનુમાન હોસ્પિટલ જવું હોય, થોમસ કોલ જવું હોય, આપણે જઈએ તો બરાબર, ચાલો રાઈટ સાઈડ, પછી આવીએ ત્યારે રોંગ સાઈડ આવીએ છીએ આપણે. ને આપણે રાઈટ સાઈડ જતા હોય તો આગળથી સામેથી વાહન આવતા હોય. ઘણા લોકો પુલ ઠેકતા હોય છે, બ્રિજ ઠેકતા હોય છે. હનુમાન હોસ્પિટલ પાસે જ્યાં વારંવાર એક્સિડન્ટ જ્યાં થાય છે ત્યાં લોકો આખો રોડ ટપી ટપીને જાય છે, કે ફૂટપાથ ટપી ટપીને જાય છે. ક્યાંક પુલ તૂટલો હોય જ્યાંથી હરિયામાંથી લોકો નીકળતા હોય છે. આ શું કામ થઈ રહ્યું છે? આ પોસ્ટ આવ્યો એટલે હું કહું છું કે આપણે બનાવ્યા પહેલાં એટલી બધી એની જાહેરાત કરી દઈએ છીએ, રીલ્સ મૂકી દઈએ છીએ, વાહ વાહ કરી નાખીએ છીએ. આ ભારતીય જનતા પાર્ટી આ જ કરી છે વર્ષોથી, 30 વર્ષથી. આપના વિકાસના નામે આપણને છે ને ઉલ્લુ બનાવી રહી છે. આ પરફેક્ટ
चले एक गड्डी तेरी एक गड्डी में। જો પુલ બનાવવામાં આવે તો નેસવડથી પુલ ચાલુ થાય અને થોમસ પુલ આસપાસ રોડ પૂરો થાય અને ઘણી બધી સમસ્યાઓનો હલ થઈ જાય, છતાં પણ આ કરી શક્યા નહીં. શું કામ? કે જસ્ટ લોકોને સાચવા માટે, થોડાક લોકોની જમીન સાચવા માટે, થોડાક લોકોને ફાયદો કરવા માટે, જસ્ટ પૂંજીપતિઓને ફાયદો કરવા માટે થઈને આપણે ઘણા બધા રોડ અલગ અલગ રીતે આપણે બનાવ્યા છે. ક્યાં પૂરા થાય છે દરેક લોકોને ખબર છે. જે ભાદોળથી પુલ ચાલુ થાય છે એ પુલ ક્યાં પૂરો થાય છે? જસ્ટ લોકોને સાચવા માટે આપણા મહુવા શહેરનો જે વિકાસ જે થતો હોય છે ઉત્તર દક્ષિણ, એ આપણે રૂંધાવી નાખીએ છીએ. આ સાઈડ દરિયા કિનારો છે ત્યાં આટલો બધો વિકાસ ન થઈ શકે. વિકાસ કઈ તરફ જવાનો છે? જ્યાં જમીન હોય છે, જ્યાં ગામડા જોડાતા હોય છે, એ સાઈડ બધો વિકાસ થતો હોય છે. છતાં પણ આપણે લોકો સમસ્યા સમજતા નથી અને આપણે રોંગ સાઈડની અંદર જતા હોઈએ છીએ. ક્યારેક રાઈટ સાઈડ પર જતા હોય છે, સામેથી રોંગ સાઈડમાં વાહન આવતા હોય છે. દરેક રોડની આ સમસ્યા, વડલીથી તમે ચાલુ કરો અને થોમસ સ્કૂલે તમે પૂરો કરો તો દરેક લોકો રોંગ સાઈડમાં જતા હોય, કોઈક રોડ ઠેકીને જતા હોય. આ બધી મોટી સમસ્યાઓ છે. આ પોસ્ટ વાયરલ થતાં પણ ઘણા બધા એક્સિડન્ટ ત્યાં થઈ ચૂક્યા હશે અને આગળના દિવસો પણ ઘણા બધા એક્સિડન્ટ થશે. શું આ રેલવે ફાટકનો અંડરબ્રિજ બનાવશે, નીચેથી રસ્તો બનાવશે તો આ બધી આ સમસ્યા દૂર થઈ જશે એક્સિડન્ટની? મોટા પ્રમાણની અંદર ખૂબ જ મોટા એક્સિડન્ટ ત્યાં થઈ રહ્યા છે અને લોકો સમજી નથી રહ્યા. શું કામ? કે લોકોને ખ્યાલ નથી કે આ જે રસ્તો બનાવવામાં આવ્યો છે એ મેપ વગરનો રોડ બનાવવામાં આવ્યો છે, એટલે લોકો સમજી દે. લોકોને ફક્ત શોર્ટકટ જોવે છે. અહીંથી આપણે રોડ ઠેકી જશું તો આપણું ઘર આવી જશે. એવી રીતના તમે જેવી રીતના શોર્ટકટમાં ભ્રષ્ટાચાર કરો છો, શોર્ટકટમાં રસ્તા જે બનાવો છો, એની હિસાબેથી લોકો શોર્ટકટ લેવા જાય છે. એની અંદર આ લોકોનું અલગ અલગ રીતના મૃત્યુ એક્સિડન્ટમાં થઈ રહ્યું છે. અને આ જવાબદાર મોટું જો ગણાય તો મહુવાની અંદર જે સત્તામાં બેઠેલા જે લોકો હોય છે એ પહેલાંના ગુનેગાર ગણાય અને બીજા ગુનેગાર હોય છે નેશનલ હાઈવે, અને ત્રીજા ગુનેગાર હોય છે ગુજરાત રાજ્ય સરકાર હોય છે, અને ચોથા ગુનેગાર હોય છે કેન્દ્રમાં જે સરકાર બેઠી છે એ લોકો હોય છે. શું કામ? કે એ લોકો જ્યારે પણ આ રોડ બનાવવાની મંજૂરી આપી છે ત્યારે એક પણ પ્રકારનું મેપ એમની પાસે મંગાવ્યું નહીં હોય અને અલગ રીતના મેપ દર્શાવી અને આ લોકો અલગ રીતના રોડ બનાવી લીધો હશે ભ્રષ્ટાચારના નામ ઉપર. આ રોડ ઉપર યાદ રાખજો ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે. જે સર્વિસ રોડ બંને સાઈડ હોય છે એ સર્વિસ રોડ ગુમ થઈ જાય છે. ક્યાંય પણ સર્વિસ રોડ ક્યાંય પણ ગામના મળતો નથી. જ્યાં બ્રિજ બનાવવાનો હોય છે ત્યાં બ્રિજ બનાવ્યો નથી. જે લોકોને ફાયદો જે કરાવવાનો છે ત્યાં એ બ્રિજ પૂરો થાય છે. ફક્ત પૂંજીપતિઓ માટે આ બધા રસ્તા બનાવવામાં આવ્યા છે. સામાન્ય માણસ માટે આ રસ્તા બનાવવામાં આવ્યા નથી. લોકો માટે આ રસ્તા બનાવવામાં આવ્યા નથી. હોસ્પિટલ, એજ્યુકેશન, શાળાઓ માટે રસ્તા બનાવવામાં આવ્યા નથી. વિદ્યાર્થીઓ માટે રસ્તા બનાવવામાં આવ્યા નથી. આ નેશનલ હાઈવેની ખૂબ મોટી એક ભૂલ છે. એને ભૂલ સ્વીકારવી જોઈએ. અને આપણે પહેલી સાઈડ જઈ શકતા હતી ત્યાં આગળ જે જમીન જે હોય છે લોકોની, જે કરોડો રૂપિયાની જમીન છે, આજ કોડીના ડામ ઉપર જમીન મળી રહી છે. લોકોનો વિકાસ થતાં રૂંધાઈ ગયો છે. આગળ જે વિકાસ જે વધવાનો હોય એ વિકાસ થઈ શકે નહીં. ગ્રામ્ય લેવલે જે શહેર જોડાવાનું હોય એ જોડાઈ ન શકે. જે નેસવડ સાથે જોડાવવાનું મહુવા શહેર હોય એ જોડાઈ ન શકે. ઘણી બધી અલગ ઘણી બધી આવી સુવિધા આપણને મળી રહી છે. હવે આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે ગામના સારા આગેવાનોએ હાથમાં આ કેસ લેવો જોઈએ. પણ કોણ સારા આગેવાન છે એ ખ્યાલ નથી. પણ દરેક વ્યક્તિઓ જાગે છે. એવી રીતના હું પણ બોલ્યો છું નેશનલ હાઈવે ઉપર કે આ નેશનલ હાઈવે જે બન્યો છે હાવ ખોટી રીતના બન્યો છે. આ મેપ વગરનો બન્યો છે. આની અંદર સર્વિસ રોડ ગુમ થઈ ગયા છે. દરેક લોકો બોલો. બસ આપણે એક બે જણા બોલે છે, બસ એમનું સાંભળીએ પછી આપણે એને ભૂલી જઈએ છીએ. પછી આ જ પાછા પોસ્ટ કરતા હશે ભ્રષ્ટાચારીઓના કે તમને એક બ્રિજ બનાવી દેશું, તમે ત્યાંથી નીકળી જશો અને પાછું વાહ કરશે, પાછા જ ભ્રષ્ટાચારી બધા આવશે. મહુવા શહેરની અંદર ઘણા બધા મુદ્દાઓ છે. આ મોટો એક મુદ્દો છે નેશનલ હાઈવેનો. ત્યાં હોસ્પિટલ છે, ત્યાં સ્કૂલ છે, હમણાં હોસ્પિટલ છે, ઘણા બધા ગામ છે, નેસવડ ગામ છે. ચારે બાજુ જ્યારે મહુવા જોડવાનું જે કામ કરવાનું આપણે જોડી શકતા નથી. પ્લીઝ ઉઠો જાગો અને આ મુદ્દા ઉપર ચર્ચા કરો અને સરકારને પણ જાણ કરો. આભાર. થેન્ક યુ.